અમને ખબર પડી કે એ કોઈક અજાણી જગ્યાએથી ગુમ થયેલ છે અને પછી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે અમને ખબર પડી કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે डेड बॉडी एक्सेप्ट नहीं करिए। 4 लड़का बाहर उतर के 2 लड़का गाड़ी लेके चले जाते हैं ढाल में। जाने के बाद तब 4 लड़का अंदर तंबू में चले जाते हैं तो उधर से मेरा दीदी 15 सेकंड में आती है एक्टिवा लेके। तब एक्टिवा लेके आने के बाद तब अंदर जाती है, आगे जाती है पानी पकौड़ी के पास। उधर जाने के बाद 2 लड़का खड़ा होते हैं तो वो घबरा जाती है तो उतावल में जाती है। वो तंबू में जाने के बाद बाहर निकलती नहीं है। वो मने वो प्रूफ चाहिए। मैं बोल रही हूँ न्याय चाहिए हम लोग को, जब तक आएगी नहीं तब तक न्याय हम लोग को चाहिए। इधर से हम लोग जाएंगे नहीं। એના જે માણસો બોલાવેલા છે સાગરે તો સોપારી આપીને એવો અમને શંકા છે તો એ સરકારશ્રી આવા વ્યક્તિઓને સદરે પકડી અને ન્યાય અપાવવાની કામ શરૂ કરે એ મારી નામદાર સરકારશ્રીની ફરજ છે।